ચાતુર્માસ દરમિયાન હૃદય પરિવર્તન થાય તો જ ચાતુર્માસ પરિવર્તન સાર્થક ગણાય. જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજ કચ્છની કામણગારી બંદરીય નગરી માંડવીની ધન્યધરા પર શુક્રવારના તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે ચાતુર્માસ પરિવર્તન અને શત્રુંજય ભાવયાત્રાના કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયા. કચ્છને કામણગારી બંદરીય નગરી માંડવીની ધન્યધરા પર માંડવી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે તારીખ 15/11 શુક્રવારના રોજ ચાતુર્માસ પરિવર્તન અને શત્રુંજય ભાવયાત્રાના કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયા હતા. ચાતુર્માસ પરિવર્તનનો લાભ માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાડાવાલા હસ્તે શ્રીમતી રૂપલબેન ભરતભાઈ મહેતા અને શ્રીમતી રિયાબેન કેરીનભાઈ મહેતા ડગાડાવાલા પરિવારે લીધો હતો. માંડવીની આંબા બજાર સોની બજારમાં આવેલા 3 ગચ્છના જૈન ઉપાશ્રયેથી જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ અને પૂજ્ય સાધ્વીજી ભગવંત કલાવતી શ્રીજી મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો અને માંડવીના 5 ગચ્છોના ભાઈઓ અને બહેનો ચતુર્વિધ સંઘ સાથે વાતે ગાતે શીતલ પાર્શ્વ જિનાલયમાં આવેલા કલાપ્રભ સૂરી આરાધના ભવનમાં શુક્રવાર સવારે 6 વાગે પહોંચ્યા હતા, જ્યાં જૈનાચાર્ય યશો વિજય સુરીશ્વરજી મહારાજે શત્રુંજય ભાવયાત્રા ભક્તિભાવપૂર્વક કરાવી હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. શત્રુંજય ભાવયાત્રા બાદ ચતુર્વિધ સંઘ સાથે સૌ વાતે ગાતે અને ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ જેવા ધાર્મિક નારા સાથે ચાતુર્માસ પરિવર્તનના લાભાર્થી પરિવાર માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાડાવાલા હસ્તે શ્રીમતી રૂપલબેન ભરતભાઈ મહેતા અને શ્રીમતી રિયાબેન કેરીનભાઈ મહેતા ડગાડાવાલા પરિવારના ઘરે કલાપૂર્ણમ કેટી સાહ રોડ માંડવી મધ્યે સવારના 7:15 વાગે પહોંચ્યા હતા. ચાતુર્માસ પરિવર્તનમાં માંડવીના 5 ગચ્છના ભાઈઓ અને બહેનો બોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ડગાડાવાલા પરિવારના નિવાસ સ્થાને જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજે ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે ચાતુર્માસ દરમિયાન હૃદય પરિવર્તન થાય તો જ ચાતુર્માસ પરિવર્તન સાર્થક ગણાય. તેમણે વધુમાં જણાવ્યું કે ચાતુર્માસ પરિવર્તન સાથે 9 ઘટનાઓ જોડાયેલી છે. કાર્તક પૂનમના દિવસે દ્રવિડ અને વારીખીલ 10 કરોડ મુનિ સાથે શ્રી શત્રુંજય મહાતીર્થ પર મોક્ષ ગયા હતા. 1200 સદીના મહાન વિદ્વાન કવિકાર સર્વશ્રી હેમચંદ્રાચાર્યનો આજે જન્મદિવસ છે. ચાતુર્માસ પૂર્ણ થતાં શ્રી સિદ્ધાચલની યાત્રાનો આજથી કાર્તિકી પૂર્ણિમાથી પ્રારંભ થાય છે. ડગાડાવાલા પરિવાર તરફથી આગામી 24 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર 3 દિવસ અઠમ તપની આરાધના કરાવવાના છે, જેમાં શક્ય તેટલા વધુ ભાવિકોને જોડાવા જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજે અનુરોધ કરેલ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાડાવાલા પરિવારના પ્રતિમાબેન વિરલભાઈ મહેતા અને રીમાબેન ચૈત્યભાઈ મહેતા ડગાડાવાળા પરિવાર તરફથી તારીખ 21/11 ગુરુવારના રોજ જૈનપુરી માંડવી મધ્યે ગરવા ગિરનાર નેમિનાથ દાદાની ભાવયાત્રા અને તારીખ 22/11 શુક્રવારના શ્રી સરસ્વતી પૂજનમાં 5 ગચ્છના ભાવિકોને બોડી સંખ્યામાં પધારવા સંજયભાઈ દેવજીભાઈ મહેતા ડગાડાવાલાએ નિમંત્રણ પાઠવેલ હતું. આ ઉપરાંત તારીખ 23/11ના જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ આદિ સાધુ સાધ્વીજી ભગવંતો માંડવીના બાબાવાડીમાં પધારવાના છે. તેમાં પણ 5 ગચ્છના ભાવિકોએ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સંજયભાઈ ડગાડાવાલાએ અનુરોધ કરેલ હોવાનું તપગચ્છ જૈન સંઘના સંઘ માંડવીના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર શ્રી દિનેશભાઈ શાહે અખબારી યાદીમાં જણાવ્યું છે. પ્રારંભમાં માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ શાહે સામૂહિક વંદના કરાવી. તેમણે આ ચાતુર્માસને ઐતિહાસિક ગણાવી જૈનાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ આદિ સાધુ સાધ્વીજી ભગવંતો પ્રત્યે ઋણ વ્યક્ત કરેલ હતું. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ.